આગળ વાત કરીએ કચ્છની તો કચ્છના અબડાસા નલિયા માંડવી નલિયા નેશનલ હાઈવે પર ચક્કાજામ કરાયો હતો। સાંધણના લાપતા મહેશ્વરી યુવાનની લાશ મળી આવ્યા બાદ હત્યા અને અપહરણની ફરિયાદ ન નોંધાતા હાઈવે પર ચક્કાજામ કર્યો હતો। આ મામલે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના હોદ્દેદાર સહિતના લોકો રસ્તા પર આવ્યા હતા અને નેશનલ હાઈવે ચક્કાજામ કરાતા બંને તરફ વાહનોની લાંબી લાઈનો લાગી હતી। અબડાસા તાલુકાના સાંધાણ ગામે 4 તારીખના મહેશ્વરી સમાજનો યુવાન એક ગાયબ થાય છે, એની ગુમ થાય છે। એની 6 તારીખે ગુમ નોંધાય છે અને એના 4 દિવસ બાદ 10 તારીખે તેની મૃતક અવસ્થામાં એની બોડી મળી આવે છે। એ સંદર્ભમાં જે 4 તારીખના જે બનાવ બન્યો એ જ્યાં જગ્યાએ હતો એ જગ્યાના જે એના સાથે 5 થી 6 જણા હતા એ લોકો ત્યાંથી ફરાર થઈ જાય છે। સ્પષ્ટપણે નરી આંખે દેખતા પોલીસ નહીં પણ કોઈ આમ પ્રજાનો વ્યક્તિ પણ આ બનાવને એક નરી આંખે જોઈને તો સ્પષ્ટપણે સમજાઈ જાય કે સુરેશ મહેશ્વરી જેના પાસે હતો એ રાતે એના સાથે એવો બનાવ બન્યો અને 1.5 થી 2 ફૂટના પાણીમાં એની લાશ મળે છે અને પોલીસ એમ કહે છે કે એનો ડૂબવાથી મૃત્યુ થયું છે। તો 1.5-2 ફૂટમાં સાહેબ અમે એટલું સમજી શકીએ છીએ કે કોઈની મૃત્યુ ન થાય। એના સંદર્ભમાં 4 દિવસ 10 તારીખ બાદ આજે વીતી ગયા છે। આજે 14 તારીખે કોઈ પણ જે 6 થી 7 જે લોકો હતા આરોપીઓ છે તે ભાગી ગયા છે અને આ પોલીસ દ્વારા તેમનું આજની તારીખમાં કોઈ ધરપકડ નથી થઈ। આ ફક્ત એક જ વાત કે ડૂબવાથી મૃત્યુ થયું છે તો આ અમે સાખી નહીં લઈએ, કારણ કે આજે સ્પષ્ટપણે જણાઈ આવે છે કે આ હત્યાનો બનાવ છે। તે છતાંય પહેલા ગુમનોંધ દાખલ કરી, એના બાદ આકસ્મિક એડી દાખલ થાય છે। તે આ જ્યારે યુવક ગાયબ થયો નથી, ગુમ થયો નથી, એને એના ઘરેથી આ લોકો દ્વારા લઈ જવામાં આવ્યો છે। એના બાદ એની વાડીએ આ લોકોએ જે કર્યો એના બાદ જ્યારે ડોગ સ્કોટ હોય કે પોલીસની કામગીરી હોય દરેક જગ્યાએ આ બાબતે એના પુરાવા પાકા હોવા છતાં આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને અન્ય સંગઠનો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો, અહીંયા દલિત સમાજના આગેવાનો સવારથી કોઠારા પોલીસ સ્ટેશન બહાર ધરણા કરી બેઠેલા છે। રાજ્યમાં અચાનક જોવા મળેલ વાતાવરણના પલટાને લઈને ખેડૂતોના વાતાવરણ